નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૌ સેવાના સંકલ્પ સાથે સામૂહિક એકતાના ઉત્તમ ઉદાહરણ તલવાણા ગામે TPL6 સ્મૃતિ કપનું ભવ્ય આયોજન। તલવાણા ગામે ગૌ સેવા પ્રત્યેની ભાવના, સમાજ વચ્ચેની એકતા અને સર્વ સમુદાયોની સમર્પિત ભાગીદારીનું ઉત્તમ દ્રશ્ય તાજેતરમાં જોવા મળ્યું। મહારાણા પ્રતાપ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ગસ્થ મહેન્દ્રસિંહ લાખુભા જાડેજા સ્મૃતિ કપ TPL6 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જે માત્ર રમતો ઉત્સવ જ નહીં પરંતુ એક પવિત્ર સામાજિક સંકલ્પ બની રહ્યો। આ સમગ્ર ટુર્નામેન્ટ ગૌસેવા લાભાર્થે આયોજિત કરવામાં આવી હતી, જેમાં 4 લાખ રૂપિયાથી વધુનું નોંધપાત્ર યોગદાન એકત્ર થયું। ખાસ કરીને શ્રી રામનગર સનાતન પાટીદાર સમાજ તરફથી 1 લાખ રૂપિયાનું સહયોગી દાન મળ્યું, જે સમાજોની પરસ્પર સહભાગીતાનું પ્રતીક બન્યું। ગામ તથા બહાર ગામના અનેક દાતાઓએ પણ ઉદાર દિલે યોગદાન આપીને ગૌમાતાની સેવામાં પોતાનો ફાળો નોંધાવ્યો। ટુર્નામેન્ટમાં તલવાણા ગામની કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો। ફાઇનલ મેચ આર્મી વોરિયર અને ECC વચ્ચે રમાઈ, જેમાં આર્મી વોરિયર ટીમ વિજેતા બની। ફાઇનલ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં ગજેન્દ્રસિંહ જાડેજા નવીનાળ, અરવિંદસિંહ જાડેજા ભાડઈ, વલ્લભભાઈ વેલાણી, સુરેશભાઈ જોશી કોડાઈ સહિતના મહાનુભાવોને ગામના વડીલો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ભવ્ય કાર્યક્રમનું સફળ સંચાલન જયેન્દ્રસિંહ જાડેજા, કારુભા જાડેજા અને હિતુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું। ફાઇનલ પ્રસંગે વિક્રમસિંહ જાડેજા કારોબારી ચેરમેન માંડવી તાલુકા પંચાયત, કનુભા જાડેજા સરપંચ તલવાણા, શાંતિલાલભાઈ પટેલ ઉપસરપંચ તલવાણા, હરિકાકા માજી સરપંચ, હરુભા માજી સરપંચ, વનુભા લાખુભા જાડેજા, હિતુભા જાડેજા મંત્રી, માંડવી તાલુકા યુવા ભાજપ, કારુભા માજી સરપંચ, જયેન્દ્રસિંહ જાડેજા રિટાયર સુબેદાર, રૂપસિંહ જાડેજા પેરા કમાન્ડો, રામસકજી જાડેજા, રામજીભાઈ મહેશ્વરી, ગનીભાઈ હાલા, વસંતભાઈ પોલડિયા સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે તલવાણા ક્રિકેટ ક્લબના ચેરમેન નરેન્દ્રસિંહનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જે તેમની નિષ્ઠા અને સેવા ભાવનાનું માન્ય સ્વીકાર હતું। કાર્યક્રમના અંતે આભાર વિધિ અજયસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી। TPL6 સ્મૃતિ કપ માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ જ નહીં પરંતુ ગૌસેવા, સામાજિક એકતા અને સૌહાર્દનું જીવંત ઉદાહરણ બની રહ્યું। આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે કે જ્યારે સર્વ સમુદાયો એક હેતુ માટે એકત્ર થાય ત્યારે સેવા અને સમર્પણની સાચી ભાવના સાકાર થાય છે। પ્રથમ તો આજે 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ છે, એની ઉજવણી સવારમાં કરી અને આજે બપોર પછી અમારો ફાઇનલ જે કપ રમાય છે મહેન્દ્રસિંહ લાખુભાના સમર્થે, એની આજે બપોર પછી ફાઇનલ હતી અને ફાઇનલમાં બહુ સારી એવી મજા આવી। અને આ ઉદ્દેશ અમારો ફક્ત ને ફક્ત ગાયો માટે હોય છે અને દરેક સમાજ, અમારી તલવાણા ગામની દરેક સમાજ, આમાં દરેક સમાજના ખેલાડીઓએ ભાગ લીધો અને બહુ સારામાં સારું આ એક આયોજન થયું। અને દરેક આ આયોજનમાં દરેક એવું નહીં કે નાનાથી કરી 10 વર્ષના કરેથી 60 વર્ષના સુધી આ આયોજનમાં બધા ભાગ લીધો। અને આ છઠ્ઠો અમારો જે TPL આ હતો અને ખૂબ સારી રીતે ઉજવાયો અને આગળ પણ અમે આવી જ રીતે સારી રીતે ઉજવશું। અને તમે જેમ કીધું કે આ ગ્રાઉન્ડ એ અમારો એક ફેમસ થાય અને તમે અહીંયા જોઈ શકો સાહેબ, એક સારામાં સારો એક અમારો ગ્રાઉન્ડ બની ગયો છે। અને આજે બહાર ગામથી પણ ગામના અમારો જે TPL છે એ જોવા માટે ઘણા બહાર ગામથી મહેમાનો પણ આવે છે અને ઘણા પણ આવે છે। અને બહાર ગામના અમારા જે દાતાઓ છે એ સહયોગી દાતાઓ એ પણ ખૂબ આખા તાલુકામાંથી નહીં પણ આખા જિલ્લામાંથી અમને જ્યારે આ સહયોગ મળ્યો છે તો એમનો પણ હું આ દાતાઓનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ જે અમારું આયોજન કર્યું અમારા રૂપસિંહભાઈ, જયેન્દ્રસિંહ, હેમબા, અજયસિંહ, આ બધા આખું અશરફ, આ બધા આજે લગભગ 1 મહિનાથી આ અમારું કપ ચાલુ છે। દર રવિવારે અમારી મેચો થતી હતી અને સારામાં સારું આયોજન થયું। કાલે પણ અમારી રવિવારના મેચ હતી અને આજે અમે ફાઇનલ આજે 26મી તારીખે રાખી અને ખૂબ સારી રીતે એમાં પણ અમારા સમાજના અગ્રણી અને રાજપૂત ક્ષત્રિય સમાજના યુવા સભાના પ્રમુખ ગજેન્દ્રસિંહ પણ આવ્યા, સુરેશ મહારાજ અને અરવિંદસિંહ જાડેજા જે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ છે, વલ્લભજીભાઈ પટેલ, અને એવી જ રીતે અમારા શ્રી રામનગર
જે બાજુમાં છે એમનો પણ પટેલોનો પણ ખૂબ ખૂબ અહીંયા સહયોગ મળે છે. એમને પણ આજે 1 લાખ રૂપિયાનો અહીંયા સહયોગ કરી અને ગાયો માટે જે સારામાં સારું અમારું આજે લગભગ અંદાજિત 5 થી 6 લાખ રૂપિયા આ એક નાના આયોજનમાં ગાયો માટે અમે કર્યું છે. તો દરેક સમાજ અને દરેક ભાઈઓનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું. સૌપ્રથમ તો આજે 26મી જાન્યુઆરી એટલે અમારા ગામનો એક સ્પેશિયલ દિવસ હતો. એટલે અમે આજે આ મહારાણા પ્રતાપ ગ્રાઉન્ડની અંદર ઊભા રહી અને TPL 6 જે અમે 6 વર્ષથી કન્ટિન્યુ ચલાવી રહ્યા છીએ એની ફાઇનલનું આયોજન કર્યું હતું. એ ફાઇનલની આયોજનમાં અમારી 2 ટીમ ECC 11s એન્ડ આર્મી 11s અહીંયા એક ગામ રાષ્ટ્રપ્રેમની એવી અદ્ભુત તમને જોવા મળશે કે આર્મી વોરિયર્સ ટીમનું નામ રાખે છે. એટલે તમે એક નોર્મલ જોઈ શકો છો કે કેટલો રાષ્ટ્રપ્રેમ છે. અમારી આ 11નો મુખ્ય ઉદ્દેશ 2-3 જ છે કે તલવાણાની અંદર કોમી એકતા હંમેશા બની રહે. રાષ્ટ્રપ્રેમ માટે તો તમે જોવો જ છો કે પોલીસ અને આર્મીની ખાણ એટલે માંડવી તાલુકાનો તલવાણા ગામ. અને એની સાથે સાથે અમારો એક ઉદ્દેશો છે કે ગૌસેવા માટે અમે દર વર્ષે હરેક વર્ષે આમાં ફંડફાળામાં વધારો જ કરતા રહીએ છીએ. આ વર્ષે પણ અમને 1 લાખ મેક્સિમમ ઇનામથી કરી જે પાટીદાર સમાજ તલવાણાનું છે એમને 1 લાખનું ડોનેશન આપ્યું છે. એવા નામી અનામી એવા અમારી પાસે તકરીબન 31 થી 35 દાતાઓ એવા છે જેમણે મિનિમમ 5,000થી કરી અને 21,000નું ઇનામ આપેલ છે. અને અમારો જે મુખ્ય ઉદ્દેશ છે કે આ ગૌસેવા સાથે સાથે અમે આ ગામના એવા સ્પોર્ટ્સમેનનું એચિવમેન્ટ લઈએ કે જેથી આવનારા સમયમાં જેમ તલવાણા ગામમાં આર્મીમેનની ખાણ ગણાય છે તો મારું અને રૂપસીભાઈનું એક ટાસ્ક છે, એક ટાર્ગેટ છે કે અમે આ ગામમાંથી નવા એવા સ્પોન્સર, નવા એવા ખેલાડીનું ક્રિએટ કરીએ જે આ તલવાણા ગામ સાથે કચ્છ રાજ્ય અને દેશનું ગૌરવ પણ વધારી શકે. આ આયોજન આવી જ રીતે ચાલતું રહે અને જેમ આ અમારું ઓર્ગેનાઇઝ ટીમ છે જે આયોજન આ કર્યું છે એવી રીતે નેક્સ્ટ અમારો એ ટાર્ગેટ છે કે અમે 10 થી 15 વર્ષ સુધી કન્ટિન્યુ આ આયોજનને સતત ચલાવી રહી. આ સાથે હું આ મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. જી, આજે 26મી જાન્યુઆરી અને ઓમે આપણે કહીએ કે એક આપણો રાષ્ટ્રીય તહેવાર એની અંદર આજે 2 મોટી ટીમો જેમાં ECC 11 અને આર્મી વોરિયર્સ 2 ટીમો જે છેલ્લા 22 દિવસથી આ મુકાબલા ચાલુ હતા એમાં એમને પોતાનું સ્થાન મેળવી અને ફાઇનલની અંદર આવ્યા. અને ફાઇનલમાં આજે રનર્સ તરીકે ECC અને આર્મી વોરિયર ચેમ્પિયન જે આજે મુખ્ય વિનર થઈ છે. તો હું આપના માધ્યમથી જણાવીશ કે આ અમારી જે ગામની તમે જોયું હશે એકતાનો ભાવ અને આ તમે મેચ નિહાળી એની અંદર બંને ટીમની અંદર જેટલા 12 પ્લેયર હતા બધા ગામના બધા મતલબ વર્ણોમાંથી કે અમારી ગામની જે કોમી એકતાનું જે મિસાલ અમે જે હર વર્ષે આ 6ઠું વર્ષ છે અમારું અને મેન અમારું ઉદ્દેશ છે ગૌ સેવાના લાભાર્થે આ કાર્ય કરીએ છીએ. તો આજે મને ઘણી ખુશી થાય છે. મારી ટીમ આજે વિજેતા થઈ છે. સાથે મારા મિત્ર ECC ટીમના ઓનર છે અને હું આર્મી વોરિયર્સનો ઓનર છું. એમને પણ હું મતલબ રનરઅપ તરીકે બધાઈ આપું છું. આવી જ રીતના અમે ખેલ ભાવનાથી હાર જીત ગૌણ વસ્તુ છે પણ ગામની એક એકતા અને જે આપણું લાભાર્થી જે ગૌ સેવા લાભાર્થી જે કાર્ય કરીએ છીએ એ હંમેશા આવી રીતના કરતા રહીએ તેવી અમારી અભિલાષા છે. ધન્યવાદ. જી હા, આજે રાષ્ટ્રીય તહેવાર આપણું 26મી જાન્યુઆરી અને આમ હું કહું તો આ વખતે જ નહીં અમે 6 વર્ષથી આ ગ્રાઉન્ડ ઉપર આવી રીતે ક્રિકેટનું એક મનોરંજન કહેવાય જેને ઉત્સાહ તરીકે દરેક ગામના દરેક સમાજ અને દરેક ક્રિકેટ પ્રેમી ઉજવીએ છીએ. એમાં જેમ બાપુએ કીધું ગામના નાના અને મોટા એ ટુર્નામેન્ટમાં અમને યંગ 10 વર્ષથી કરી અને 50 વર્ષ સુધીના ક્રિકેટ પ્રેમીઓએ ક્રિકેટ રમ્યો. આર્મી વોરિયર્સના સ્પોન્સર છે અને રૂપસિંહ બાપુ એ પણ સમજી લો કે હજી સુધી એટલા ફિટ છે અને ક્રિકેટ રમે છે. આપણે જયેન્દ્રસિંહ છે, એવા એટલા ઘણા બધા ક્રિકેટ પ્રેમી છે જે મોટા અને નાના અમે આ ક્રિકેટને સમજી લો ઉજવી છીએ. ગામમાં હર કોઈ સમાજના માણસો ક્રિકેટ એટલે એટલો પ્રેમ છે અને અમે એને એક અલગ જ દિશામાં
જેવી રીતે ગૌસેવાનું આયોજન કરી કેવી રીતે ફંડફાળો કરવું, આખા ગામના દરેક સમાજ આજે ગૌસેવાના 5-6 લાખ રૂપિયા ભેગા થયા. અને એનાથી પહેલાં અમે શિફા કપનું આયોજન કર્યું હતું હોસ્પિટલનું. એમાં પણ અમને બધા સમાજનો સાથ સહકાર મળ્યો હતો. ગામના જેટલા સમાજ છે હર ફેરે કંઈક સારું એવું કામ હોય, હોસ્પિટલાઇઝ હોય, ગૌસેવાનું હોય, એજ્યુકેશનનું હોય, તો હર ફેરે આ તલવાણા ગામ એક બંચ ઉપર આવે છે અને બધા સમજી લો હળી મળીને આ જે ક્રિકેટ માધ્યમથી પણ રૂપિયા કેવી રીતે ભેગા કરવા અને કેવી રીતે આગળ આપણે સમજી લો સપોર્ટ કરવું, એ ગામ એક કોમી એકતાનું પ્રતીક છે અને હર ફેરી ભેગા રહીને એવું આયોજન અમે કરતા રહીએ છીએ.